બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટથી આવતા જતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને પરવાનેદાર હથિયાર ધરાવતા વ્યક્તિઓને પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે। આવી સ્થિતિ વચ્ચે દાંતીવાડા તાલુકાના પાથાવાડા નજીક આવેલી દ્વારકાધીશ હોટલ આગળ શનિવારે રાત્રે સ્કોર્પિયો ગાડી નંબર KAMS 2855ના ચાલકે રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કર્યું હતું। આ ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। તે દરમિયાન દ્વારકાધીશ હોટલના સંચાલક તેમજ કર્મચારીએ જણાવ્યું હતું કે ગાડીમાં 4 થી 5 શખ્સો આવેલા હતા, જે પૈકી ચાલકે હોટલના કર્મચારી ઉપર હવામાં તેમજ બાજુમાં પાર્ક કરેલી કાર ઉપર એમ 3 વખત રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું, જે પછી પૂર ઝડપે ગાડી હંકારી હાઈવે ઉપર નાસી ગયા હતા। તે દરમિયાન ધનિયાવાડા ગામ નજીક રોડ ઉપરથી ગાડી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો। તે દરમિયાન પોલીસે ગાડીમાંથી રૂપિયા 10,000ની પિસ્તોલ, રૂપિયા 15,000ના 3 મોબાઈલ તેમજ રૂપિયા 6 લાખની ગાડી મળી કુલ રૂપિયા 6,25,000નો મુદ્દામાલ કબજે લીધો હતો। જોકે સમગ્ર ઘટનામાં પોલીસે દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામના રતનસિંહ ધોળસિંહ રાઠોડ, વિક્રમસિંહ ચેતનસિંહ રાઠોડ અને રાજુસિંહ ઉર્ફે વિપુલસિંહ ઓબસિંહ રાઠોડની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર મામલે અમારી મીડિયા ટીમ દ્વારા PSI સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે પાથાવાડાની હોટલ આગળ ગાડીના ચાલકે હવામાં ફાયરિંગ કર્યું હતું, જેની અટકાયત કરવામાં આવી છે। જોકે કયા કારણસર ફાયરિંગ કરાયું તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમ જણાવ્યું હતું।